તો હવ ડાયરા ને મારા રામે રામ. તો જાજાદી એ વ્લોગ માં ભેગા થઈ ગયા અને વ્લોગ ચાલુ કરી દીધો આજ આપણે બપોર પછી, કારણ કે આપણે જવાનું છે આજ બંધવારા મેરડીમાં દર્શન કરવા. તો મિત્ર ને બધા આવે તો આગળ જોડાયા રહ્યો અને જાજાદી એ વ્લોગ માં આવ્યા તો થોડુંક આમ તેમ કરી નાખજો. બીજું શું હોય હવે એમાં, આ બધું કામ નહીં બધું આ અત્યારે મોડું થાય આપણે નીકળી ગયા અને મારા ભાઈબંધ ને બધા, ભાઈબંધ તો નહીં પણ મિત્ર ને બધા નીકળી ગયા છે. તો એ આવે અને આપણે જાય ચોકમાં ત્યાં બધા ભેગા થઈ અને પછી જાય. તો જોડાય. તો અમે નીકળી ગયા ને આપણે કીધું તું એમ આપણા ખાસ મોઘેરા મહેમાન આવી ગયા છે. તો તમારે જોવો હોય શું કે રાજલી મજા મજા એને તો તમે ઓળખતા જઈશો. હા મને જ બધા ઓળખે જ છે. વાત તો સહી છે તાર આખું લોક મને ઓળખે. બીજું ભાઈ બીજું કાઈ નથી. હું રાજલી હું હાલે હાલે નાખે તારા જેવું અમાર ન હાલતું ને. ઓહ તારું હાલે એવું અમારું હાલતું હોત તો ક્યાંય હોત કે ઠીક જવાનું હે બંધવાડા મેળડી માં. તો નીકળી ગયા હી જય મેલડી માં એમ કરી અને અમે નીકળી ગયા છીએ. આગળ જોરાય દેખાડશું બરોબર ને. કયો હા સારું હાલો દેખાડવું તો પડે ને, પબ્લિક જોતી હોય મારે. તમે જોતી જોઈ ને કરોડોમાં વ્યૂ આવે મારે આમાં. તારા તો આવે જ ને બધા. સારું હાલો તો અમે પોઈ ગયા હતા આમ કોઠારિયા સાઈડ અને અહીંયા બાજુમાં ઓલું કાલ ગણેશ ચતુર્થી કાલ ગણેશ ચતુર્થી તો આ બધા રોડ ઉપર ગણપતિ લઈને બેઠા હે. મારું એવું જ કેવું હે અહીંયા પોપટી ને લીલા ને પીરા ને ગણપતિ ભાઈ ભગવાન એમાં કલર એવા પોપટી ને લીલા ને પીરા નો હોય અને કઈક આમ માટીના ને એવા પધરાવાના એ પધરાવી પણ ઓગળી જાય ને એવા ગણપતિ લેવાય. બાકી આવા ગણપતિ કેમિકલ વાળા કે એવા નો લેવાય કે જેનાથી પ્રદૂષણ ને એ બધું ફેલાય. હવે વ્લોગ જ બનાવું પ્રદૂષણ ને એ બધું ફેલાય તો એવી રીતે ગણપતિ તમારે લેવાય નહીં. ખોટું નદીઓમાં ને એવા બધા પ્રદૂષણ થાય. આ તો ગણપતિ હવે આમ હે ને આમ તેવા તેવું નથી રહ્યું. ગણપતિ એટલે બધા આમ મોજ શોખ ની વસ્તુ બને કે દરરોજ બેઠા છે ભગવાન મંદિર માં બેઠા જ છે ગણપતિ બાપા. ભાઈ એનો તહેવાર હે શાંતિથી ઉજવવો જોઈએ. આવી રીતે ખોટા ફેન ફતુર ન કરાય. કારણ કે આપણે મૂર્તિ લાવી પણ એની અંદર કેટલાય કેમિકલ હોય ની પાછા આપણે પાણીમાં પધરાઈએ. આપણે સારી રીતે કોઈ પધરાવતા ન હોય. એ પધરાવતા હોય પધરાવા ગયા અહીંયા પછી ઘાત ખાતા હોય. રોડ ઉપર ઘણા વૈડા હોય ને એવી રીતે હોય. તો મહેરબાની કરી અને ગણપતિજી ઘરે હોય એની પૂજા કરવી અને લેવા હોય તો માટીના લેવાના કે જે ઓગળી જાય અને જેનાથી કઈ નુકસાન ન થાય. અમે અડધે પલે ભૂગી ગયા જોતા રહ્યું આગળ કરી નાખો. તો વરસાદ ચાલુ થઈ ગયો ને અમે થોડાક પોરો ખાવા ઉભા રહી ગયા. વરસાદ દેવા માંડ્યો તો બરોબર ને. અને આપણે કેટલું કાપ્યું? અડધી કલાકમાં અમે કોઠારીયા જેવું વટી ગયા અને આગળ હવે થોડોક કાપી અને પછી કાપ્યું એટલું કાપવાનું. એના કરતા વધારે હોય તો નક્કી નહીં. આ વરસાદ દેવા માંડ્યો એટલે થોડીક વાર પોરો બોરો ખાઈ અને પછી પાછા નીકળશું. બરોબર ને રાજી? હા બરોબર. ગાડીઓ નીકળે બધી લેવાનું બધી આ બધું અમારું જ છે એટલે આ બધાની ડીલ કરી છે અમે. જોઈ હવે કઈ આવે કઈ નહીં આવશે. માતાજી ની કૃપા એ તો બધું આવતું જ. ટૂંકનો સૂરજ ઉગશે બીજું હાથ નહીં તો કાલ આવતું. હાલો મળ્યા તો હવે તો પાછા આવી ગયા. ભાઈ અમે જાતા હતા અને એક બોલેરા વાળા ભાઈ આવ્યા અને એને શું કીધું આવો તમે મેરડીમાં જાવ છો તો અમારા પૈસા ધરી દેજો ને. આ રોડ ઉપર હાલ્યા જતા એટલે બધાને આખા ગામને ખબર જ હોય કે બંધવારી મેરડીમાં જતા હોય. અને ભાઈ બિચારાએ કીધું એને પૈસા આપ્યા ધરવાના હે તો અમે યાદ કરી અને ધરી દેવું. અને સેવા કરવા વાળા દુનિયાના હોય. જો ચેવડાના પેકેટ અમને આપી દીધા હમણાં અમે ખાતા જઈએ અને હાઈલા છે. અમારે કઈ ઉતાવળ હે નહીં. ધીરા ધીરા ડગલા માંડ્યા છે એટલે અમે આરતી ટાણે પૂરી જઈએ. આરતી લઈશું અમે લેવાની જોઈ ને યાદ જાય. અને આવું બધું હોય
અને બંધવારી મેળડીમાંનો હાથ એટલે તમે એની કોઈ સીમા જ નથી. તો આવું બધું હોય વાતું કરવું એટલે થોડી કાંઈ વાંધો નહીં, આગળ જોડાય. અત્યારે ટાટા બાય બાય. રાજલી નિશાળમાં કેવી મજા આવતી? બહુ જ મજા આવતી. કાંડ કરવાની તો બહુ જ મજા આવતી. હવે બ્રેક પછી તો મને ખબર જ છે શું થતું આપણી. અમારું એને નિશાળમાં નક્કી હતું, રિસેસ પૂરો થાય ને એટલે બાંધવાનું. રિસેસ લાગી તો માંડ અમે આમ ભેગા રહ્યા હોય. ઈ તો આવો વસ્તુ આ ઘરે આવ્યા હોય ને એટલે નગર તો ભેગા થયા હોય બધાય. અને હવે બાજવાની મજા તો કઈક અલગ જ હોય રિસેસ પછી. અને ક્લાસમાં કે એમ એને અમે કોઈ દી લાઈનમાં તો ઊભા જ નથી રહ્યા. ડાયરેક્ટ એમને કઈ આમ સેલિબ્રિટી ન હોય એમ જાતા જ હોય, કોઈ દિવસ લાઈનમાં ઊભું જ નહીં રહેવાનું. બેગ એને અમારું લાઈન થાય ને પછી લાઈનમાં બધાને અંદર લઈ જાય ને પછી બધાને ક્લાસમાં જવાનું ને એવું હતું. અને અમે આવીને પેલા દફતર અંદર મૂકી આવી, પછી લાઈનમાં ન ઉભા રહીને પછી આખી નિશાળમાં આટા મારીને ઉભા રહી. કઈ કરવાનું જ ન હોય. અને પ્રાર્થનામાં કોઈ દિવસ અમે રહેતા જ નહીં, કારણ કે અમારે જ કરવાનું હતું ઈ બધું. પ્રાર્થના ને એવું આમાં એને બે જણા હતા, એક આ અને એક બીજી. તો એમાં ઈ બે રહ્યા હતા, એનું નામ હતું. અને હું પ્રાર્થનામાં જ અહીંયા જ બેહવાનું, અરે હું પ્રાર્થના કોઈ દી ન કરું. એમાં નિરંજન સર બોલાવા આવે, ખાસ કરીને અમને ક્લાસમાંથી સર ટીચર અમને ગોતવા આવતા, બોલો આવા કાંડ કર્યા અમે. તો પછી આમ કેવા આવીશું વિચાર કર્યો તમે. તમારે અમારી એકવાર મુલાકાત લેવી જ પડશે, જરૂર ને જરૂર. કોઈ મારું ઇન્ટરવ્યુ લેવા આવો તો પેલા સર ખાવા પેલા મારા સ્કૂલના કાંડ પેલા બધા પૂછજો. હવે શું કર્યું તું સ્કૂલમાં? એમાં તમારે કોમ્પ્યુટર નો લેક્ચર હોય એટલે પૂરું જ નિરાય થવાનું. આરતી અમારી મેડમ પૂરું. અમે હવન કર્યું તો સ્કૂલમાં. આવું હતું પછી. બહુ મજા આવતી. હવે સ્કૂલ લાઈફમાં રોવું આવ્યું હોય છે, બાઈ જાય છું પણ તોય મજા જ એટલી જ આવતી. અમે ધીંગાણાઈ કરી. અને અમે બાલ સભા હોય એટલે અમે નાખ્યું જ બંધ કરવાની જ ન હોય. અને ધીંગાણું હોય એટલે પેલું નામ કોનું આવે? પ્રિયાંશી. અને માતાજી માંડવા ઘોડાઈ કર્યા, માતાજીની મેર હતી. નિશાળમાં માંડવા કર્યા, ઘણા પૈણાવ્યા. આપણે નીકુટાઈ પડ્યા. તો અમે હવે ગેટની થોડીક જ નજીકથી અને પ્રસાદીનો ચા પીવા ઉભા રહી ગયા હતા. તો હાલો બધા ચા પીવા. હું છાશ પીધી, હવે ચા પીધી. અહીંયા આવે ઘરે જાવું અમે મંદિરે, અને મંદિરનો સામે દેખાય હમણાં પહોંચી એટલી વાર. તો ભાઈ હાલતા હાલતા અમે પહોંચી ગયા હતા ગેટે. તો તમે જોડાઈ રહ્યો. અને હવે કદાચ આપણે આ ક્લિપ છેલ્લી હશે, કારણ કે આગળ મંદિરનો એનો ફોટો કે વિડીયો કે કઈ શૂટ કરવા દેતા નથી, અને આપણે કરવાનો નથી. ખાલી આ ગેટનો એક ફોટો પાડવાનો હતો, તમને દેખાડવાનું હતું, તો એ દેખાડી દીધું. હવે બસ 5-10 મિનિટમાં જ અમે મંદિરે પહોંચી જશું. તો જોડાઈ રહ્યો તમે. અને દર્શન તો તમને કરાવી નહીં હકી, ખાલી સોરી બોરી આમાં ન હોય, પણ દર્શન નહીં કરાવી હકી કારણ કે મંદિરમાં ફોટો ને એ બધું અલાઉડ નથી. તો આ ગેટ જ ખાલી તમને દેખાડવાનું હતું, દેખાડી દીધું. તો કન્ટિન્યુ. તો અમે કરી લીધા હતા દર્શન ને હવે નીકળી ગયા હી ઘર તરફ. અને આ લોકો ત્યાં ઉતરવાનું ત્યાંથી આ લોકોને રવાના કરી દેવાના. અને આપણે મળશું હવે સીધા ઘરે. તો ટાટા, આવજો. અને ઓલી તો વ્લોગમાં તમે જોઈશો જ ઘણી વાર, પણ આ માણા રહ્યો ને એ ઓછો દેખાવશે. ઓછા હોય આના બેગ. સારું અમારે તો જિંદગી બનારે પડ્યા છે. ભલે હાલો. હવે કઈ સાંભળવા જેવું એ નહીં એટલે. તો વ્લોગ નો એન્ડ કરતા ભૂલી ગયા હતા, તો આપણે આ વ્લોગ ને હવે અહીંયા જ વધાવી. વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટમાં કરી દેજો. અને કમેન્ટમાં જયમાં મેલડી લખવાનું કોઈ ન ભૂલતા.